તો અજરમનનું વરદાન આપ્યું તો હનુમાનજી બધા દેવોના પ્રિય બની ગયા ને. એટલા માટે તુલસીદાસજી લખે છે કે તમે કોઈ પણ દેવની સાધના કરતા હોય, કોઈ પણ દેવનું નામ લેતા હોય, પણ તમે જો હનુમાનજીને યાદ કરો ને તો પણ એ દેવ રાજી થઈ જાય, તમારો દેવ રાજી થઈ જાય. કેમ કે હનુમાનજી મહારાજ બધાને પ્રિય છે. કદાચ આપણા ઘરમાં નાનું બાળક હોય, એ બાળકને જોઈએ એટલે બધાને કેટલો આનંદ આવે છે નાના બાળકને જોતા. એમ હનુમાનજી મહારાજને બધા જ દેવ જોવે તો એ દેવોને આનંદ થાય કે મારા હનુમાન, કારણ કે કોઈની જોડેથી કઈ લીધું નથી ને બધાના કાર્ય કર્યા છે. આ સુંદરકાંડની કથા સાહેબ 5 દિવસની કથા આવે છે. આજે આપણે ખાલી ચોપાઈઓનું જ પઠન કરવાનું છે. બાકી બહુ મજાનો કાંડ છે. કથા તમે સાંભળો, ખૂબ આનંદ આવે. હનુમાનજીએ કેવા કેવા કાર્ય કર્યા છે. અને તુલસીદાસજી ચોપાઈમાં લખ્યું છે કે નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત વીરા. તો યુવા વર્ગને કહું છું કે તમે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. દરરોજ. આજે સારંગપુર ધામ ખરું, હા બધા જાય છે ને સારંગપુર ધામ. ત્યાંની મૂર્તિની સ્થાપના ગોપાળાનંદ સ્વામીએ કરેલી છે. સારંગપુરની મૂર્તિની સ્થાપના એમને હનુમાનજી મહારાજનો એટલો સાક્ષાત ચમત્કાર હતો કે બંને સામ સામે વાતો કરતા. તમે કદાચ સારંગપુર જાઓ તો બધા લેખ લખેલા છે, વાંચજો. હા સાચી વાત છે ને દાદા? અને ગોપાળાનંદ સ્વામી ટોરડાના એમને હનુમાનજીની મહારાજની મૂર્તિ એવી હતી કે એને કોઈ પ્રશ્ન કરીને તરત જ જવાબ આપતો. પછી બાપજી વિનંતી કરી કે હનુમાનજી મહારાજ હવે તો કળિયુગ આવે છે બાપ, આ રીતના જવાબ આપતા રહેશો તો આગળ જતા તકલીફ પડશે. પણ આજ પણ કોઈ પણ ગમે તેવું દુઃખ લઈને જાય ને સારંગપુરમાં સાહેબ, અરે હું તો કહું છું સારંગપુરમાં નહીં, હનુમાનજી મહારાજનું નાનામાં નાનું ડેરું હોય ને સાહેબ, ત્યાં તમે મસ્તક નવાવશો ને તો મારો હનુમાનજી તમારા દુઃખનો ભૂકો કરી નાખશે. પણ યુવા વર્ગને બહેનો પણ કરી શકે છે. ઘણા એવું કે હનુમાનજી મહારાજની ભક્તિ બહેનો ન કરી શકે. કેમ ન કરી શકે? કરી શકે. હા શું કામ ન કરી શકે? કારણ કે આરતી ગાઈએ ને આપણે હનુમાનજી મહારાજને, એમાં નીચે પંક્તિ આવે છે, આરતી કરત અંજના માય. આપણે આરતી ગાશું ને એમાં પંક્તિ આવશે કે આરતી કરત અંજના માય. જો અંજના માય પૂજા કરી શકતા હોય તો આપણે પણ દીકરો જાણીને પૂજા કરી શકીએ છીએ હનુમાન. તમે કોઈ પણ સંપ્રદાયમાં જાઓ સાહેબ, કોઈ તમને એમ નહીં કે હનુમાનજીને હું નથી માનતો. કોઈ પણ સંપ્રદાય. એટલે જીવનમાં હનુમાનજીની ખૂબ જરૂર છે આપણા જીવનમાં સાહેબ. એટલે આજે કાણિયોલ ગામમાં આપણે સુંદરકાંડનો પાઠ શરૂ કરીએ એના પહેલા હું આપ બધાને નમ્ર નિવેદન કરું છું કે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમારા બાળકોને હનુમાન ચાલીસાનો પાઠ શીખવાડજો સાહેબ.